મસ્ત મસ્ત છે ને, મસ્ત બધું ગોટા સંભાર બધું લઈ લીધું છે. તમારું નામ છે માસી? તમારું નામ શું છે? ભાઈ ભાવનગર ટોલ નાકે બુધેલ ટોલ નાકે આપણે રેખા માસી મળ્યા છે અને આપણે એના દર્શન કરી લીધા છે, માતાજીના આશીર્વાદ પણ લઈ લીધા છે. શું કરે એવું રેખા માસી કહે છે. સરસ માતાજીના આશીર્વાદ આપ્યા છે. સરસ ચાલો મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભાવનગર. ભાવનગર પહોંચ્યા છીએ. આપણે સુરત જવા માટે નીકળ્યા છીએ. ભાવનગર પહોંચ્યા છે. ભાવનગર પહોંચતા કોને યાદ ના આવે માતાજીના દર્શન? રાજપરા વાળી ખોડિયાળમાંના દર્શન કરવા આપણે નીકળી ગયા છીએ. તો ચાલો મિત્રો, હું તમને પણ બધા રાજપરા વાળી ખોડિયાળ માતાજીના દર્શન કરાવી દો. અને આ વિડીયોની અંદર સારું લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા દર્શન કરવાના હતા. કેમ મજા આવશે ને? જો એને તો ઊંઘ આવે છે હજી ભાઈ હવાર છે એટલે ઊંઘ તો થોડીક બગાહા ચા પાણી પીવડાવવા પડશે, બરોબર? એટલે દર્શન કરવા જવા છે ને, દર્શન કરવા જવું છે માતાજીના. ભાવનગર નારી છોકરી ઉભા રહી ગયા હતા, બરોબર? નવાથી પ્લાન બનાવી લીધો અહીંયા આવ્યા છે ને તો આઈ ખોડિયાળના દર્શન કરતા જઈએ. એટલે ભાઈ આઈ ખોડિયાળના દર્શન કરવા જ પડે. કેમ ભાઈ ના મજા જ આવ્યા કરે. તો આપણે આઈ ખોડિયાળમાંના દર્શન કરવા મળીએ. મસ્ત આપણે પહોંચી ગયા છીએ ભાઈ ખોડિયાલમાંના મંદિરે. ગેટ ઉપર જોઈ લ્યો, આ ખોડિયાલમાંનો મેન ગેટ છે ને, અહીંથી રાજપરા અંદર એન્ટ્રી કરી દેવાની છે. હવે તો આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે. ચાલો તમને બધાને મસ્ત મસ્ત રાજપરા વાળી ખોડિયાલમાંના દર્શન કરાવી દો. અને જે ખોડિયાલમાંને કાયદેસર માનતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરશે જ તે. અને ભાઈ આ યુગની અંદર કોણ ખોડિયાલમાંને ન માને? ખોડિયાલનું કોઈ દી ખોટું ન હોય એટલે ખોડિયાલમાંને કોણ ન માને? ખાસ કરીને ખોડિયાલ મારા બ્લોકમાં ઠેઠ સુધી બના રહ્યો. કેમ કે ભાઈ રાજપરાના લાઈવ દર્શન આજ ભાવનગર આવ્યા છે તો રાજપરા વાળી ખોડિયાલમાંના દર્શન તો કરવા જ પડે, બરોબર? તો ચાલો, તો આપણે ગાડી ભાઈ ખોડિયાર મંદિરનું બોર્ડ આવી ગયું છે, બરોબર? અંદર ભાઈ મસ્ત મસ્ત માતાજીના દર્શન કરવા માટે, બરોબર? એ મૂકી દીધી છે. પાર્કિંગમાં ગાડી મુકાઈ ગઈ છે, બરોબર? મસ્ત માતાજીના દર્શન કરવા છે. તો જો આ પાર્કિંગ છે ને આ ખોડિયારમાંનો ગેટ જો પાર્કિંગ મૂકેલું છે. ને હવે આપણે આગળ માતાજીના મંદિરમાં જાઉં. કેવો મસ્ત માતાજીનો ફોટો મૂકેલું છે જો. હા મસ્ત છે ને, રાજપરા વાળી ખોડિયાર હો ભાઈ, બરોબર? કૃષ્ણ કુમારજીને ભાઈ સપને આવેલી હારે વાતો કરેલી માતાજીને ભાવનગરથી જુનાગઢથી ભાવનગર રાજપરા લાવેલા માતાજીને. એ ખોડિયાળમાંનું ભાઈ સ્થાન છે રાજપરા. સાતે બેનું એક જાગતી ધર્મ. ભોગી જશે મંદિરની અંદર ભાઈ જવાના જઈશું દર્શન કરવા માતાજીના. ફર્સ્ટ ક્લાસ બંને માણસ આવેલા જાય છે. માણસો પણ બહુ છે ભાઈ, બરોબર? આ બાજુ દુકાનો છે માતાજીની બધી, મંદિરના ટ્રસ્ટની દુકાનો છે બધી. આખો વિડીયો નિહાળજો તો તમને ખબર પડશે. અને જો ભાઈ ગાંઠિયા ફૂલ વટીને એવું તો બહુ જ મળે હો. તો હું તમને બતાવી રહ્યો છું. તારા ગાંઠિયા ખાવા છે? હે ભાવનગર ગાંઠિયા બટેટા ભાઈ. મંદિરની જગ્યા બહુ મોટી છે, વિશાળ જગ્યા છે. વિશાળ જગ્યા છે બહુ મોટી, મસ્ત. અને વિશાળ જગ્યાની અંદર એવું છે કે તમારે જે જોતું એ મળી જાય. ને હવે આપણે પહોંચી જઈશું માતાજીના સ્થાન પાસે, બરોબર? માતાજીના સ્થાન નજીક પગો આવી ગયા છે, ઉગી ગયા છે. હાલવા મળે આગળ જઈને અમે ઊભી રહી જાય. માતાજીનો એકદમ મેન ગેટ છે ને, અહીંથી અંદર એન્ટ્રી કરવાની, દર્શન કરવા અહીંથી જ જવાનું છે, બરોબર? ને આ માતાજીનું મેન મંદિર છે. ધજાવું બજાવું દેખાય મસ્ત. એવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો. ફર્સ્ટ ક્લાસ. ચાલો પહેલાં આપણે છે પછી આગળનું હું તમને દર્શન કરાવી દઉં. આપણા બૂટ સબલ ઉતારી નાખ્યા છે.
રાજપરાની ખોડિયાલમાંનું તીર્થોડ છે અને ખેતરપાળ દાદા મહાકાળીમાનું મંદિર છે. જોરો રાજપરાની અંદર ખોડિયાલમાંની એક્ઝેક્ટ મંદિરની બાજુમાં ખેતરપાળ મહાકાળી માતાજી, ખેતરપાળ દાદા મંદિર છે માતાજીનું. બરોબર, અહીંયા દર્શન કરવાની છૂટી, ફોટા પાડવાની છૂટી, અહીંયા બધું છૂટું છે. અંદર દર્શન કરવાને અંદર ખાલી જવાનું, ફોટા બોટા પાડવાની મનાઈ છે. એટલે બહારથી તમને ખોડિયાલમાંના દર્શન કરાવું. પાછળ જગ્યાનો સીન છે, મસ્ત જગ્યા છે, મસ્ત મસ્ત મસ્ત. બરોબર, હા માતાજીનું. બરોબર, તમને આખું મંદિર બતાવી દીધું છે ભાઈ, દર્શન કરાવી દીધા. આખી મને ખાસ કરીને જણાવજો, માતાજીના મંદિરના દર્શન કરાવ્યા છે. બરોબર, હવે તડકો થઈ ગયો છે ફૂલ ને મસ્ત થાકી ગયા છે. હવે તો બેસી ગયા છે બંને, મને થાકી ગયું ને એટલે હવે છે ને ભાઈ તમને હાલો છે ને આ ભાઈ રાજપરાના છે ને, રાજપરા માતાજીનો ગુનો છે ને, બરોબર, એના ઘાટના દર્શન કરાવી દઉં તમને. માતાજી અહીં ખોડિયાલમાં મગર બગર કહે છે બધા, પણ અહીં તો આપણને જોવા તારે નહીં મળે, પણ કાચબા બહુ છે તો એ દેખાડી દઉં તમને. ચાલો હું તમને ગુનાના દર્શન કરાવું. જો ભાઈ એ હવે જાય છે ને રાજપરા ઘાટની અંદર ભાઈ, જો આમ પાણીમાં જાય છે. જો હા હા જો, અને આ છે ભાઈ ગુનો. બરોબર, આ બાજુ તો જો ભાઈ. હા હા હા, કેમ લાગ્યું? આ મસ્ત મસ્ત છે ને. ચલો અહીંથી ઉપર જવાય છે. બરોબર, ડુંગર ઉપર તો આપણે જવું તો છે, પણ હવે જોઈએ. અંદર માછલી છે ને, માછલી ખુલ્લાની અંદર માછલી તો મોટી મોટી છે બહુ. મસ્ત મોટી મોટી માછલીઓ છે. અહીં ખાવાનું નાખો એટલે માછલી આવે ખાવા માટે. બરોબર, અહીંયા શું છે, જાળી નાખેલી છે આડી. માછલી બહુ મોટી મોટી, એવી એવી માછલી છે, મોટી મોટી. એમ કેટલી છે ભાઈ? રાજપરા ઉપર ડુંગર ઉપર ચડવા મળ્યા છે. આવે થાકી ગયા છે, પણ ધીમે ધીમે આવે છે. હવે એમ તો પાવર વધવાનો છે કે થાકી તો અવાય જ નહીં. ફર્સ્ટ ક્લાસ જો માતાજીના દર્શન થઈ ગયા છે. હવે અહીંયા ઉપર કેવા છે એ આપણે જોઈ લઈએ. માતાજી દર્શન કરી લઈએ માતાજીના. હવે થાક લાગ્યો બોલ. હા હા ચડી ગયા ભાઈ. એક જ બોલે ફરો ન ખાવો પડ્યો. પણ ઉપર છે ને મંદિરની અંદર શૂટિંગ બંધ છે, એટલે આપણે જે મંદિરનું પાલન હોય તોડાય નહીં. પણ હું તમને બહારથી બતાવી દઉં છું રાજપરા. બરાબર, જે અંદર નિયમ પ્રમાણે હાલતું હોય એ હોય. બરાબર, અને બહારથી દર્શન કરાવી દીધા છે. બરાબર, બહારથી દર્શન કરાવી દીધા મસ્ત. હવે આપણે નીચે ઉતરી જવું છે હવે. બરોબર, કરાવી દો ફર્સ્ટ ક્લાસ. જો આ ગુનો ગુનો છે માતાજીનો ના. એ સારે બાજુ જંગલ વિસ્તાર છે, અને માતાજીની ધજાઓ બજાઓ તમે જોઈ લો કેવી છે માતાજીની. બરોબર, આ માતાજીનો નેજો ઉપરથી મંદિરમાં ફરકે છે. અમે ઉપરલા મંદિરે દર્શન કરવા આવ્યા હતા. બરોબર, પણ મંદિરની અંદર ભાઈ શૂટિંગ પ્રથા બંધ છે, એટલે આપણે નથી લીધું. કેમ કે કોઈનો વિરોધ પક્ષ ન કરાય ને એનું પાલન જે હાલતું હોય એનો આપણે વિરોધ ન કરાય, એટલે આપણે અંદરનું શૂટિંગ નથી તમને બતાવ્યું. પણ આવી મજા ભાઈ. રાજપરા આવે ને તો આવે મજા. ખાસ કરીને રાજપરા એકવાર દર્શન કરવા આવજો ભાઈ, મજા જ આવે એવું છે મંદિર. બરોબર, તો અમે દર્શન કરીને ત્યારે નીચે બંને માળા ઉતરી રહ્યા છીએ. પબ્લિક પણ બહુ છે. અને આ ગુનાની અંદર માછલી છે બહુ, કાચબા છે બહુ. કાચબા તો મેં તમને બતાવ્યો કેટલા કાચબા છે. જોઈએ તો હું તમને હાવ લઈ જાઉં પાસે, કાચબાની પાસે જોઈ લેજો. જો કાચબો જો તારે કેવડો છે. જોડો આ કાચબો છે. જો મગર નથી અત્યારે, પણ કાચબા તો દેખાય છે. આ માતાજી ખોડિયાલનો ગુનો છે, આની અંદર કાચબા છે. જોઈ લો કેવો મસ્ત છે કાચબો. હવે નીચે ઉતરવા માંડ્યા છીએ. ફર્સ્ટ ક્લાસ કેવું લાગે ખાસ કરીને જણાવજો ભાઈ. અંદર લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. માતાજીના દર્શન કરી લેજો. બરોબર, જો ભાઈ મચ્છીને ખાવાનું નાખે ને એટલે મચ્છી આવી જાય ફટાફટ. કવડી કવડી મચ્છી છે, જોઈ તમે.
જો હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું, મચ્છી છે ભાઈ અહીંયા રાજપરાની અંદર બહુ જોરદાર. કેટલી મચ્છી છે તમે જોઈ લીધી? ખાસ કરીને કાંખો જોયો આ લોકોને અંદર ખબર પડે ભાઈ કે ભાઈ કેટલી મચ્છી છે. ખાસ કરીને તમે જોઈ લીધું બરોબર. શું લેવા ઉભી રહી ગઈ તું? હા કેવા છે આપ કીધો? દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ માતાજીના બહાર. હવે બંને માણસ છે ને હવે નીકળવાના છીએ સુરત બાજુ. તો આ બ્લોક આપણે અહીંયા છે ને પૂરો કરી દેવો છે. ફરી એક મળશું નવા બ્લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અહીંથી દર્શન કરીને હવે નીકળી જવું છે. એક નવા બ્લોકમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને હા તો રાજપરા દર્શન કરીને હવે નીકળી જાય છે બંને માણસ. જય માતાજી મિત્રો, હવે આપણે બ્લોક અહીંયા પૂરો કરી દેવો છે. આપણે રાજપરા દર્શન કરી લીધા છે ને હવે નીકળી જવું છે સુરત બાજુ. તો આપણે નીકળીએ છીએ સુરત. તો જય માતાજી. હવે ખાસ કરીને બહુ મજા આવી રાજપરાની અંદર. તમે પણ દર્શન કરવા આવજો. મેં પણ દર્શન કર્યા. એકવાર દર્શન કર્યા લાયક મંદિર છે એટલે બહુ મજા આવે છે. તો ખાસ કરીને દર્શન કરવા આવજો. ત્યાં સુધી બધાને જય માતાજી.